રહ્યા છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। જામનગરનું સચોટ સત્યના ઉજાગર કરતું સત્યના શિખર ન્યૂઝ। જામનગર વેસ્ટ શાખામાં રેઢા રાજ। જામનગર મહાનગરપાલિકાના વેસ્ટ શાખામાં ઘોર બેદરકારી। જામનગર રણમલ તળાવ ગેટ નંબર 3 પાસે અઠવાડિયા પહેલા એક વૃક્ષ વાહનની ઠોકરે ઢળી પડ્યું હતું। તે વૃક્ષની ડાળીઓ હજુ હાલમાં ત્યાં જોવા મળે છે, જે રાહદારીઓની ચાલવામાં નડતરરૂપ થાય છે। છતાં મહાનગરપાલિકાની વેસ્ટ શાખાને ટાઈમ નથી મળતો કે ત્યાંથી વૃક્ષની ભાંગેલી ડાળીઓ ઉપાડી શકે। જામનગરની જનતા હવે જાગૃત થઈ ગઈ છે। તે જનતામાં હવે સવાલો ઉઠે છે। રાજ્ય સરકાર મહાનગરપાલિકાને કામગીરીનો પગાર આપે છે। જામનગર મહાનગરપાલિકા તંત્ર પ્રજાના સેવક અને સરકારશ્રીના નોકર છે કેમ ભૂલી જાય છે। મોહમ્મદ હનીફભાઈ સેતા, સત્યના શિખર ન્યૂઝ, જામનગર।